રાજ્યમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મતદાન મથકો માટે ઈવીએમ, વીવીપેટ સહિતના સાધનોની ફાળવણી થઈ રહી છે। ત્યારે રાજ્યનો એકમાત્ર ટાપુ કે જ્યાં હુડી મારફતે ઈવીએમ, વીવીપેટ પહોંચાડાય છે તે છે અમરેલી જિલ્લાનો શિયાળબેટ ટાપુ। શિયાળબેટ ખાતે 5500 જેટલા મતદારો નોંધાયેલા છે। ત્યાં રહેતા લોકો મતદાન પ્રક્રિયામાં સહભાગી થઈ શકે તે માટે તંત્રના અધિકારીઓ હાલ હુડી મારફતે શિયાળબેટ ટાપુ સુધી પહોંચ્યા છે। શિયાળબેટની માધ્યમિક શાળા ખાતે મતદાન પ્રક્રિયા યોજાશે। શિયાળબેટ પર 5 મતદાન મથક કેન્દ્રો છે। અહીં મતદાન પ્રક્રિયા માટે માઇક્રો ઓબ્ઝર્વ ઝોનલ અધિકારીઓ સહિત 25 જેટલા કર્મચારીઓ પહોંચ્યા છે તથા વેબકાસ્ટિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે। આ યુનિક પોલિંગ મથક શિયાળબેટની ડોક્યુમેન્ટરી પણ બનાવાશે। અમરેલી જિલ્લાના એક યુનિક પોલિંગ સ્ટેશન તરીકે શિયાળબેટ છે। શિયાળબેટ ઉપર માધ્યમિક શાળામાં 5 પોલિંગ સ્ટેશન છે। આ પોલિંગ સ્ટેશન ઉપર આજે પોલિંગ ટુકડી એ સ્થળ ઉપર પહોંચી જવાની છે। આની નોંધ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પણ લીધી છે અને એના માટે અમે એક ખાસ ડોક્યુમેન્ટરી પણ બનાવવાના છે જેથી આજે અમરેલી જિલ્લાના યુનિક પોલિંગ સ્ટેશન છે એની માહિતી દેશના તમામ નાગરિકો સુધી પહોંચશે। એક પોલિંગ સ્ટેશન ઉપર સામાન્ય 4 કર્મચારી પ્લસ એક પીયુન હોય છે અને એમાં 5 પોલિંગ સ્ટેશન છે એટલે આમ કરીને અંદાજે 25 જેટલા સ્ટાફ ત્યાં જવાના છે। ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર અને ઝોનલ એ વધારાનો હોય છે। શિયાળબેટના જે ટાપુ છે એના ઉપર પણ વેબકાસ્ટિંગની સુવિધા અમે ઉપલબ્ધ કરાવી છે જેથી જિલ્લા કક્ષાએથી પણ અમે જોઈ શકીએ છીએ કે શિયાળબેટના ટાપુના મતદાન મથક ઉપર શું એક્ટિવિટી થઈ રહી છે। અમારા ગામની વસ્તી અંદાજે 12 થી 13,000 છે અને અમારા ગામનું મતદાન છે 5,500। ખાસ કરીને જોઈએ તો અહીંથી લોકો સ્થળાંતર થઈ જાય છે મજૂરી કામ માટે। કોઈ જાફરાબાદ વયા જાય, કોઈ ખેતીવાડીના આજુબાજુના ગામડે વયા જાય। ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે સ્થાનિક રીતે શિયાળબેટની અંદર માણસો રહેવાવાળા અત્યારે 1500 થી 2000 માણસો રહી છે અને આમ સ્થાનિક અત્યારે આમ ખાલી શિયાળબેટનું આપણે વોટિંગની ગણતરી કરીએ તો 500 જેવું થાય।